લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તારીખ 26 કચ્છની ધરા પર છવાયા કચ્છી લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છ ભુજમાં પધાર્યા. તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. તેમજ સૌપ્રથમ પહેલા ભુજ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ રોડ શો યોજાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનસરિયા, મોડુભાઈ બેરા તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, ત્રિકમભાઈ સાંઘા, કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ સભામાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ભાજપ મહિલા મોરચા ઇન્ચાર્જ મયુરીબેન પટેલ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ભુજ આવ્યા હતા. સૌ પ્રથમ પહેલા કચ્છ દેશ દેવી આશાપુરા માતાજીને યાદ કર્યા હતા. માધા પર વિકલાંગોને સન્માન કરવામાં આવ્યા હતા. તેમજ માંડવી શ્યામકૃષ્ણને યાદ કર્યા હતા. માતાના મઢ લોકાર્પણ કર્યો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે 26/5/2014 ગુજરાતમાંથી દિલ્હી ગાદી પર બેસ્યાને આજે 26/5/2025 11 વર્ષ થયા. રિપોર્ટર દર્શન સોની, દયાપર. મહિલા મોરચાના ઇન્ચાર્જ એવા મયુરિકા વિદ્યાસુમાર પટેલ આજે 26/5/2025ના રોજ આપણા દેશના લોકલાડીલા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ભુજ ખાતે મુલાકાત લીધેલ હતી. જેઓ ઓપરેશન સિંદૂરની સફળતા માટે આવ્યા હતા. જેમણે 1971માં માધાપરમાં થયેલ વીરાંગનાઓનું સન્માન કર્યું અને સન્માન સ્વીકાર્યું તથા માતાના મઢના વિકાસ માટે લોકાર્પણ કર્યું અને શ્યામજી કૃષ્ણ વર્માને પણ યાદ કર્યા અને જે કચ્છની ધરિયાણી માં આશાપુરા એમને પણ યાદ કર્યા અને લખપત તાલુકાના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ રેખાબેન રમેશભાઈ પટેલ, ઉપપ્રમુખ હેમાબેન સોની તથા ઇન્ચાર્જ